તો જય માતાજી મિત્રો. તો તમને બધાને ખબર છે કે અત્યારે નવરાત્રિનો વરસાદ ચાલુ છે, જે નવરાત્રિમાં અત્યારે આ બધું નુકસાન થઈ રહ્યું છે. જે આપણે જે કપાસ છે, જે મગફળી છે, તો આપણે કપાસ હતો તો કપાસનો તમે જોઈ શકો છો જે રોગ ખીચવામાં આવી ગયું હતું. અત્યારે રોગ ખરાબ થઈ રહ્યું છે. વરસાદ 3 દિવસથી ચાલુ છે થોડો થોડો. તો વરસાદ બંધ થઈ જશે સારું. તો આગળ પણ આમનો વરસાદ ચાલુ રહેશે તો મિત્રો આપણે કપાસમાં નુકસાન જ થવાનું છે. જે હવે ખીચવાનું છે રૂ, જો હવેથી બંધ થઈ જાય તો સારું કહેવાય. તો ભગવાન ભરોસે છે. જે વરસાદ તો કપાસ તો આપણે ઘણો છે, જે 2 ખેતરમાં છે. જે બીજા ખેતરમાં તમને હજી બતાવું છું. જે આ છે આપણા બીજા ખેતરનો કપાસ, જે જોઈ શકો છો. રૂ સાવ ખીચવા માટેનું છે. જે કપાસ પણ સુકાવા લાગ્યો છે. ઘણો વરસાદ પણ સારો નહીં. એમને હજી પહેલાં ખીચ્યું તો હવે બાકી છે મોટા. તો એ ખીચવાનું છે. જો નહીં ખીચવામાં આવે તો હવે બધું ભીનું પડી જશે. જે વીણવું જરૂરી છે. તો ભગવાનને દુઆ કરતા હું કે હવેથી વરસાદ ના થાય તો અમારો પાક નિષ્ફળ જાય. આ બધું તમે જોઈ શકો છો. રૂ બધું ખરાબ થઈ ગયું છે. રૂ ખરાબ થઈ રહ્યું છે તો શું કરીએ હવે? તો આવા વરસાદમાં શું તમે કરવું પડે, અમારે શું કરવું પડે તો અમને કોમેન્ટમાં જવાબ આપો તો અમને પણ ખબર પડે આગળ વિશે. તો વરસાદ ઘણો થાય તો શું કરવું પડે, રૂ વીણવા પડે કે ના વીણવું પડે. અત્યારે તો વરસાદનું પાણી ભર્યું છે રૂમાં, જે જોઈ શકો છો. તો વિડીયોમાં બસ આટલું જ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન જય કિસાન.